ભારતીય સેનાના મહાન યોદ્ધા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી, જેમણે ઘણીવાર લોકો મેજર કુલદીપ તરીકે ઓળખે છે, વિશેની વિગતવાર માહિતી અહીં. તેઓ 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં લોંગેવાલાની લડાઈના અસલી હીરો હતા. બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી 120 સૈનિકો સાથે પાકિસ્તાનની આખી ટેન્ક રેજિમેન્ટને હરાવવાના યોદ્ધા બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરી ભારતીય સેનાના એક અત્યંત બહાદુર અને ગૌરવવંતા અધિકારી હતા. તેમનું નામ ભારતીય લશ્કરી ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલું છે. 1997માં આવેલી પ્રખ્યાત ફિલ્મ બોર્ડરમાં સની દેઓલે તેમનું જ પાત્ર ભજવ્યું હતું. પ્રારંભિક જીવન: જન્મ 22 નવેમ્બર 1940, સ્થળ મોન્ટગોમરી, પંજાબ, હાલ પાકિસ્તાનમાં. ભાગલા પછી તેમનું કુટુંબ ભારતના પંજાબમાં સ્થાયી થયું હતું. પરિવાર: તેઓ લશ્કરી પરિવારમાંથી આવતા હતા. તેઓ તેમના પરિવારની ત્રીજી પેઢી હતા જે ભારતીય સેનામાં અધિકારી બન્યા હતા. શિક્ષણ: 1962માં હોશિયારપુરમાં ગવર્મેન્ટ કોલેજમાંથી સ્નાતક થયા હતા અને એનસીસી ના સક્રિય સભ્ય હતા. સૈન્ય કારકિર્દી: 1963માં તેઓ ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી કમિશન પામ્યા અને પંજાબ રેજિમેન્ટની 23મી બટાલિયનમાં જોડાયા. તેમણે 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તેમણે ગાઝામાં સંયુક્ત રાષ્ટ્રની ઇમરજન્સી ફોર્સમાં પણ સેવા આપી હતી. 1971નું યુદ્ધ અને લોંગેવાલીની ઐતિહાસિક લડાઈ આ તેમના જીવનની સૌથી મોટી અને મહત્વની ઘટના હતી. તારીખ 4-5 ડિસેમ્બર 1971ની રાત સ્થિતિ રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર આવેલી લોંગેવાલા પોસ્ટ પર મેજર કુલદીપસિંહ ચાંદપુરી માત્ર 120 જવાનોની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. દુશ્મનોની તાકાત: સામે પક્ષે પાકિસ્તાનની 2000 થી 3000 સૈનિકોની ફોજ અને 40 થી વધુ ટેન્કર હતી. પરાક્રમ: મેજર ચાંદપુરી પાસે વિકલ્પ હતો કે કાં તો પીછેહટ કરવી અથવા તો દુશ્મનોનો સામનો કરવો. તેમણે લડવાનું પસંદ કર્યું. તેમણે આખી રાત પોતાના જવાનોનો જુસ્સો વધાર્યો. તેમણે એક બંકરથી બીજા બંકર જઈને જવાનોને પ્રોત્સાહન કરતા હતા. પરિણામ: તેની બહાદુરી અને વ્યૂહચારીને કારણે ભારતીય સેનાએ સવાર સુધી પાકિસ્તાન સેનાને રોકી રાખી. સવારે ભારતીય વાયુસેનાના હન્ટર વિમાનોએ આવી પાકિસ્તાનને ટેન્કોને ખાતમો બોલાવી દીધો. આ યુદ્ધમાં પાકિસ્તાને 34 થી વધુ ટેન્કો ગુમાવી હતી, ત્યારે ભારતને નહિવત નુકસાન થયું હતું. સન્માન અને પુરસ્કારો: આ અદમ્ય સાહસ અને નેતૃત્વ માટે ભારત સરકારે તેમને દેશના બીજા સર્વોચ્ચ લશ્કરી સન્માન મહાવીર ચક્રથી નવાજ્યા હતા. તેઓ સેનામાંથી બ્રિગેડિયરના પદ પરથી નિવૃત્ત થયા હતા. નિવૃત્ત અને અવસાન: નિવૃત્તિ બાદ તેઓ ચંડીગઢમાં સ્થાયી થયા હતા અને સામાજિક કાર્યોમાં સક્રિય હતા. 17 નવેમ્બર 2018ના રોજ 78 વર્ષની વયે કેન્સરની બીમારીને કારણે મોહાલીની હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. બ્રિગેડિયર કુલદીપસિંહ ચાંદપુરીનું જીવન દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. તેમની બહાદુરી સાબિત કરે છે કે યુદ્ધ માત્ર હથિયારોથી જ નહીં પણ હિંમત અને ઈરાદાઓથી પણ જીતાય છે.